જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે હરિયાળી અમાસ, અષાઢ વદ અમાસ એ હરિયાળી અમાસ. તો આ હરિયાળી અમાસ શું છે, કેના ભાવથી ઉજવાય છે, કઈ રીતનો હિંડોળાની સજાવટ થાય, સામગ્રી વસ્ત્ર શૃંગાર કઈ રીતે આવે ને શું છે એની ભાવના, એ વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે અષાઢ વદ અમાસ એટલે કે હરિયાળી અમાસ, જે સોમવતી અમાસ તરીકે પણ ઓળખાય છે. તો અત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, લીલી ચાદર ઓઢી અને ધરતી બધી જગ્યાએ લીલીછમ જોવા મળે છે. અને ખાસ કરીને વ્રજની અંદર આ શ્રાવણના દિવસોમાં જે હિંડોળા ઉત્સવ છે, તો અત્યારે હરિ આવ્યા એટલે હરિયાળી એ અમાસ કહેવાય. પ્રભુના વિરહમાં અત્યંત વ્યાકુળ એવા નિસાધન જીવોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તે દર્શાવવા માટે અષાઢી અમાસનો પ્રસંગ મહત્વનો છે. કારણ કે અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલા વસ્ત્ર આભૂષણો ધારણ કરી લીલી ધરોથી શોભતી અને સુવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતા ધીમી ધીમી ચાલતા ચારે તરફ નજર ફેરવી નંદનંદનને યાદ કરીને પોકાર કરે છે. હે નંદ દુલારા, હે મનમોહન, હે હરિ, આ અમાસે તો નર અને નારી જુદા ન જ રહે. માટે હે બ્રજેશ, વ્રજમાં લીલી કુંજોમાં હિંડોળો ઝૂલવા પધારો, આવી વિરહાત આરતીયુક્ત વિનંતી કરે. આ પ્રમાણે અષાઢ માસના દિવસોમાં વ્રજ ભક્તો વ્રજ નારીઓનો વિરહ અને વ્યાકુળતા એકદમ વધી જવાથી પ્રભુ અષાઢી અમાસે વ્રજ ભક્તોની વચ્ચે વ્રજવનમાં પધાર્યા. પ્રભુના દર્શન કરી વિરહી ભક્તોના આનંદનો પાર રહ્યો નહીં. બધાએ ભેગા થઈ આનંદના અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી અને લીલી ઝૂલ બાંધી પ્રભુને ઝૂલામાં પધરાવી ગોપીજનો ઝૂલાવા લાગ્યા. આમ પ્રભુના પધારવાથી અમાસ અંધારી રાતમાં પ્રભુરૂપી પ્રકાશ પ્રગટ થવાથી હાંડીઓની રોશની કરવામાં આવી છે. આજે પણ શ્રી નાથદ્વારામાં હરિયાળી અમાસના દિવસે હાંડી ઉત્સવ એ ભાવથી જ ઉજવાય છે. પુષ્ટિ મંદિરોમાં વસ્ત્ર આભૂષણો અને હરી લીલી સામગ્રી પ્રભુને ધરાવાય છે. અને લીલા સાજથી સજેલો ને લીલા પાંદડાનો જ હિંડોળો તૈયાર કરી તેમાં પ્રભુને ભાવથી ઝુલાવાય છે. બીજો એક ભાવ જોઈએ તો આ યમુનાજીના ભાવથી આ ઉત્સવ ઉજવાય છે. કેમ કે હરિયાળી અમાસનો એક ભાવ જોઈએ આપણે તો હરિ એટલે શ્રી ઠાકોરજી અને યારી એટલે દોસ્તી, પ્રેમ, રાગ, સ્નેહ. હરિ એટલે શ્રી ઠાકોરજી અને યારી એટલે દોસ્તી, પ્રેમ, રાગ, સ્નેહ. અને અમ્મા એટલે શ્રી યમુનાજી. એટલે થઈ ગયું હરિ યારી. અમાવસ, અમા એટલે શ્રી યમુનાજીને, વશ એટલે વશ કરવું. શ્રી યમુનાજીને વશ એવા શ્રી ઠાકોરજીને સ્નેહ કરીએ. આ ઉત્સવ શ્રી યમુનાજીના ભાવથી મનાવાય છે. શ્રી યમુનાજીના કોટાન કોટી જૂથોના જીવો આખો પરિકર પોતપોતાની કુંજમાં લીલા પાંદડાનો હિંડોળો સિદ્ધ કરી યુગલ સ્વરૂપને હર્ષો ઉલ્લાસથી ઝુલાવે છે. વર્ષા ઋતુ હોવાથી ચારે તરફ હરિયાળી છાયેલી હોય છે બધી, અને ઝરમર વર્ષા પણ થતી હોય છે.
તો કાચના હિંડોળાનો ભાવ સિદ્ધ કરી ઝુલાવાય છે. એના શૃંગાર હિંડોળા બધું લીલું જ આવે, લીલા રંગના જ બધું આવે. સામગ્રી પણ લીલા રંગની આવે, વસ્ત્ર સાજ પણ લીલા રંગના આવે. સાજ જોઈએ આપણે તો લીલો સુતરાવ, વસ્ત્ર લીલા સુતરાવ આવે. શિંગાર 3 ચંદ્રિકાનો ટીપારોનો ભારી શિંગાર, આભરણ મીણા તથા પન્નાના, ગોળ કાચની ટીપારો ધરાવતો અને ઠાડું વસ્ત્ર લીલું આવે. ક્યાંક બીડાના પાનનો હિંડોળો બંધાય, ક્યાંક આસોપાલવના પાનનો, પણ હોય બધું લીલું. રાજભોગમાં પાટિયાની સેવ, પાપડ, ભૂંજેના, બુંદીના નંગ. શયનમાં પિસ્તાનો મૈસૂર આરોગે ઠાકોરજી, અને શયનમાં ઝૂલે, સાનિધ્યમાં બીડી આરોગે. આ રીતનો સેવાક્રમ હોય છે. તો આ હરિયાળી અમાસ એમાં પ્રભુ વ્રજ ભક્તો અતિ વિરહી હોય અને એનો વિરહનો તાપ શમન કરવા માટે પ્રભુ વનમાં પધારે છે અને ત્યાં સખીજનો ગોપીજનો પ્રભુને આ હરિયાળી અમાસના દિવસે હિંડોળા ઝુલાવે છે. તો આ હિંડોળાનું એક શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું એક કીર્તન પણ છે કે સખી હરિયારો સાવન આયો, હરે હરે મોર ફિરત મોહન સંગ, હરે બસન મન ભાયે, હરે હરે વસન હરિદ્રુમ વેલી, હરિ હરિ પાગ સુહાઈ, હરિ હરિ મુરલી હરિસંગ રાધે, હરિભૂમિ સુખદાયી, હરિ હરિ સારી સખી સબ પહેરે, ચોલી હરિ રંગ ભીની. બધી ચોલી સાડી એ બધું લીલું જ, બધા ગોપીજોને વસ્ત્ર બધા લીલા જ ધારણ કર્યા. રસિક પ્રીતમ મન હરિત ભયો હે, તન મન ધન સબ દીની, સખી હરિયારો સાવન આયો. તો આ રીતે પ્રભુ આવું વ્રજ ભક્તોને સુખ આપે છે વ્રજની અંદર, અને વ્રજ ભક્તો એ સુખ માણી રહ્યા છે. બીજું જોઈએ આપણે કીર્તન, તો એમાં અષ્ટસખાના એવા પરમાનંદ દાસજીનું પણ એક પદ છે. લીલો હી સાજ બહેનો અતિ શોભિત, તા ઉપર સોહત પિત્ત કિનારી, લીલી પાગ શિર પેચ ચંદ્રિકા, કલગી શીશ ફૂલ અરુભારી, ભાલ તિલક નાસા ગજ મોતી, કંઠ દુગદુગી પહોંચી ન્યારી, નુપુર શુદ્ર ઘંટિકા, दुलरी मोतीन की माला अति भारी, लीलो ई सुभग पिछोरा, शोभित बेनु बेत्र चोटी अति भारी, पहोप माल सिर कंठ बिराजत, ले दर्पण देखत पिय प्यारी, घर घर ते आई व्रज नारी, यमुना जल भरी कंचन जारी, परमानंद प्रभु की छवि निरखत, श्री विठ्ठल नाथ आरती वारी. તો આ રીતે બધા વૈષ્ણવને આવતીકાલનો આ ઉત્સવ હરિયાળી અમાસ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે સ્વગૃહે બિરાજતા પ્રભુને લાડ લડાવે, અને કાલે હરિયાળી અમાસના ઉત્સવની બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.